આકરા ઉનાળામાં ગુજરાત પાણી વગર નહીં રહે તરસ્યું। જી હા, સરદાર સરોવર ડેમ હજુ પણ 64% ભરાયેલો છે। હાલ પણ નર્મદા ડેમની સપાટી 129.85 મીટરની છે અને આ સાથે ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા 13,779 ક્યુસેક પાણીની આવક થઈ છે। પીવા અને સિંચાઈ માટે 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમમાં 3,187.94 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હાલ છે। આકરા ઉનાળામાં પણ ગુજરાતવાસીઓને પીવા અને સિંચાઈનું પાણી મળી રહેશે। ઉનાળો શરૂ થતાં જે રીતે પાણીની પારાયણ સર્જાતી હોય છે તે વચ્ચે ગુજરાતવાસીઓ માટે આ સારા સમાચાર કે જ્યાં સરદાર સરોવર ડેમ હજુ પણ 64% જેટલો ભરાયેલો છે અને હાલ પણ નર્મદા ડેમની સપાટી 129.85 મીટરની છે, એટલે કે સિંચાઈ અને પીવાના પાણીની તંગી નહીં પડે અને ગુજરાતવાસીઓને પૂરતું પાણી મળી રહેશે અને આકરા ઉનાળામાં જે પાણીની પોકાર ઉઠતી હોય છે તે વચ્ચે પાણીની સમસ્યા નહીં સર્જાય। સંવાદદાતા વિશાલ પાઠક વધુ વિગત આપી રહ્યા છે। વિશાલ, પાણીની પારાયણ ઉનાળામાં ઊભી થતી હોય છે, પરંતુ આ ગુજરાતવાસીઓ માટે ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર। જી હિના, ગુજરાત માટે સારા સમાચાર છે, કારણ કે નર્મદા ડેમની જળ સપાટી અત્યારે 129.85 મીટરે પહોંચી છે। જો એની મહત્તમ જળ સપાટીની વાત કરીએ તો 138.68 મીટર છે અને ઉપરવાસમાંથી અત્યારે પણ પાણીની આવક થઈ રહી છે। 13,779 ક્યુસેક પાણીની આવક થઈ છે। તેની સામે જ કેનાલમાં પાણી સિંચાઈ અને પીવા માટે 18,229 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે અને જો વાત કરીએ તો લાઈવ સ્ટોરેજની જો વાત કરીએ તો 3187.94 મિલિયન ક્યુબિક મીટર પાણી અત્યારે નર્મદા ડેમમાં સ્ટોરેજ છે। એટલે આવનારા ઉનાળામાં જો પાણીની કોઈ સમસ્યા સર્જાય તો નર્મદા ડેમ એટલો સક્ષમ છે કે આખા ગુજરાતને પાણી આપી શકે અને પીવા અને સિંચાઈ માટે બંને માટે પાણી આપી શકે એટલો અત્યારે સક્ષમ છે। બિલકુલ વિશાલ, આપે ખૂબ જ મહત્વની વાત કહી કે નર્મદા ડેમ હાલ પાણીનો જથ્થો એટલો છે કે આખા ગુજરાતવાસીઓને પાણીની તકલીફ નહીં પડે।